વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાજકોટ તેમનું આગમન થઈ ચૂકી છે। હેલિકોપ્ટર મારફતે તેઓ રાજકોટ પહોંચ્યા છે। જે બેડી યાર્ડ ખાતે આવેલું જે રીતના પટ છે તે આગળ તેમનું હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું અને 3 હેલિકોપ્ટર છે તેના મારફતે તેઓ અહીંયા પહોંચ્યા હતા। સાથોસાથ જે રીતના તમામ જે રોડ છે તે આગળ પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। મોટો પોલીસ કાફલો તેમની સુરક્ષાની અંદર તૈનાત કરવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિને છે તે અહીંયાથી નીકળવાની પરમિશન છે તે નથી આપવામાં આવીને તેમનો જે કાફલો છે તે વાઇબ્રન્ટ સમિટ મારવાડી કોલેજ ખાતે જવા રવાના થયો છે અને ત્યાં નરેન્દ્ર મોદી છે તે રિજનલ વાઇબ્રન્ટ સમિટ જે યોજાઈ રહી છે તેમાં ભાગ લેશે ને તેમને ખુલ્લી મૂક છે તેમના વરદસ્તે જે ઉદ્ઘાટન થવાનું છે ત્યારબાદ તેઓ અહીંયાથી અમદાવાદ જવા છે તે રવાના થવાના છે। હાલ અત્યારે મોટો પોલીસ કાફલો છે અહીંયા તૈનાત છે। લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા તેમને નિહાળવા માટે પહોંચ્યા છે। માત્ર એક ઝલક માટે લોકો પોતાના ઘરો ઉપર ચડ્યા છે અને તેમને નિહાળવા માટે તલપાપડ થઈ રહ્યા હતા। ત્યારે જે નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા ત્યારે તેમને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને લોકોને જે રીતના અંદરથી જ ગાડીમાં બેસીને હાથ ઊંચા કરીને લોકોને જે રીતના અભિવાદન ઝીલતા તેઓ પણ જે રીતના કહીએ કે અહીંયાથી રવાના થયા હતા। સાથોસાથ મોટો પોલીસ કાફલો પણ તેમની સાથે રવાના થયો હતો અને ત્યાં થોડી ક્ષણોની અંદર તેમના દ્વારા વાઇબ્રન્ટ સમિટને ખુલ્લું મૂકવામાં આવશે।